ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂત દીઠ 300 મણ અથવા તો ભાવ ફેરમાં 1,35,000 રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવવા કોંગ્રેસ કિસાન સેલ તથા તાલુકા કોંગ્રેસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। માળિયાડના મામલતદાર કે બા અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા તેમજ તાલુકા કોંગ્રેસના માલદેવભાઈ પીઠિયા સહિત કાર્યકરો તેમજ ખેડૂતના હિતમાં આપ્યું હતું આવેદનપત્ર। કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં નિમાયેલી કમિટી ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીએ આપેલા અહેવાલ મુજબ સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ તેવી માંગ કરી છે। સાથે સરકાર પર આક્ષેપ કર્યો છે કે પોતાના મળતિયાઓને સાચવવા માટે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવાની યોજનાઓ લાગુ કરતી નથી। તેમજ એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ શાસિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યાં ખરીફ અને રવિ પાક માટે ખેડૂતોને પ્રતિ એકર દીઠ 16,000 રૂપિયા ખેડૂતોને તેઓના ખાતામાં સીધા વર્ષમાં 2 વાર જમા કરવામાં આવે છે અને મુજબ કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે તેવી માંગ કરી છે। કે સિંગુજાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના તાલુકા કોંગ્રેસ સમિતિ વતી માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ માજી ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા તેમજ સમિતિના તાલુકાના તમામ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને ખેડૂતોએ આજે માળિયા મામલતદારશ્રીને મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે ગુજરાત આમ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે કે ખેડૂતોના 70 મણ જેટલી જ મગફળી ખરીદવી એવી જાહેરાત થઈ છે। અમે કિસાન કોંગ્રેસ સેલ રજૂઆત કરી છે મામલતદારશ્રીને કે ઓછામાં ઓછી ખેડૂતોની 300 મણ મગફળી ખરીદો ત્યારે ખેડૂતોને તાલુકા પ્લેસ ઉપર મગફળી આપવા આવવું પોસાય એમ છે। આ મારફત અમે મામલતદારશ્રીને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે કાં 1,35,000 ભાવ ફેર દરેક કિસાનના ખાતામાં નાખો, અન્યથા 300 મણ મગફળી ખરીદો। આ આવેદનની સાથે અમારી વેદના પણ એ છે કે આ રાજ્યના ગૃહ મિનિસ્ટર એમ બોલે છે કે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી જ ખેડૂતો 3 પાક લેવાની શરૂઆત થઈ છે। એને મારે જાણ કરવી છે કે જો 2 પાક લેવાતા ન હોત તો મગફળી ક્યાંથી આવતી હતી અને ઘઉં ક્યાંથી આવતા હતા એ ભાઈને ખબર ન હોય તો એમ કહું છું કે આ દેશના આ રાજ્યના ખેડૂતો વર્ષોથી ઘઉં અને મગફળીની મુખ્ય ખેતી કરે છે અને 2 પાક તો વર્ષોથી લેવાના છે। પણ સાહેબ તમારા પગલાં જ્યારથી થયા ને ત્યારથી અમારી ખેડૂતોની કમનસીબી માઠી બેઠી છે કે જે મગફળીના ભાવ અમને પોષક મળતા એ પણ આપ સાહેબના ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમારા જે ગૃહ મિનિસ્ટર સાહેબના અને મોદી સાહેબના પગલાં થયા ખેડૂત માયકાંગલો થતો જાય છે। 1 તોલું સોનું ખરીદવા માટે અમે માળિયાની બજારમાં એક ખાંડી મગફળી લઈને આવતા ને અમને 1 તોલું સોનું મળતું, પણ આપ સાહેબ તમારા પગલાં થયા ને ત્યારે 5 ગાડા ભરીને આવીએ તો 1 તોલું સોનું નથી મળતું। આજે વ્યવસાય કરવા હોય, ખેડૂતોના દીકરા દીકરીઓને પરણાવવા હોય ત્યારે આ કિસાનોને સોનું ખરીદવું હોય તો હજારો મણ મગફળી વેચે ત્યારે 1 તોલું સોનું આવે છે, એ તમને નથી દેખાતું। અને તમે એમ કહો છો કે જોરથી બોલો તો કેટલા પાક લે, તમે હું એમ કહું તમે જોરથી બોલો તો કે તમે પધરાયા પછી આ રાજ્યની અંદર ડ્રગ્સ કેટલું વેચાય છે? પહેલાં 20 વર્ષ પહેલાં ક્યાં ડ્રગ્સ વેચાતું હતું? આપના 3 પગલાં છે ને પછી અહીં ડ્રગ્સની ચારીકોર પોટલીઓ વેચાય છે। ખેડૂતોની ચિંતા કરવાને બદલે ખેડૂતોની મસ્કરી કરો છો તમે। આ રાજ્યના ગૃહ મિનિસ્ટર ઉઠીને તમે ખેડૂતોની મસ્કરી કરો છો। તમને કુદરત પણ માફ નહીં કરે। કિસાન છે એ તમારા ને મારું, પ્રશાસનનું ને પદાધિકારીનું, સામાન્ય માણસના પેટનો ખાડો બુરનારો આ કિસાન આજે કાકલુદી કરી રહ્યો છે ત્યારે તમે એની મસ્કરી કરવા નીકળ્યા છો। તમને આ કિસાન આવનારા દિવસોની અંદર સંપૂર્ણ રીતે લોકશાહી ઢબે આપને જવાબ આપશે। જય હિન્દ, જય ભારત, જય કિસાન। 70% મણ મગફળી લે છે એને બદલે સરકાર છે 300 મણ લે અને એ 300 મણ લે તો પણ થોડીક ખેડૂતોને રાહત મળે એમ છે અને એ રાહત મળશે તો ખેડૂતો પોતાનું કંઈક જીવન નિર્વાહ એ ઉપયોગી થશે અને એના માટે સરકારે આ 300 મણ માંડવી લેવી જોઈએ એવી હું રજૂઆત કરું છું। અને અમારા આગેવાનો વતી આપણે સૌ
માળિયા તાલુકાને આખા ગુજરાતમાં જે વસ્તુની જે જરૂરિયાત છે એ વસ્તુને પૂરેપૂરો ભાવ મળે એવી અમે આશા રાખીએ સરકાર પાસે.